जय श्री कृष्ण विद्यार्थी मित्रों, જોઈએ આજે નવા થોડા પ્રશ્નો 1/1 ફેક્ટોરિયલ into n minus 1 ફેક્ટોરિયલ plus 1/3 ફેક્ટોરિયલ n minus 3 ફેક્ટોરિયલ plus 1/5 ફેક્ટોરિયલ n minus 5 ફેક્ટોરિયલ plus ટક વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તમને એવો દાખલો આપ્યો છે, બધી એકી સંખ્યાઓ છે સાહેબ. આવા દાખલાની અંદર n ફેક્ટોરિયલ વડે ભાગવાના અને 1 ફેક્ટોરિયલ વડે ગુણવાના. તો n ફેક્ટોરિયલ વાળા બધાને ગુણું તો n ફેક્ટોરિયલ અંશમાં n ફેક્ટોરિયલ થશે અને છેદમાં હું n ફેક્ટોરિયલ વડે 12 ભાંગી નાખું છું. n ફેક્ટોરિયલ વડે ભાંગ્યા અને એના વડે ગુણ્યા. સાહેબ તમે જાણો છો, હવે તમારે ઉડાડવા હોય તો અહીંયા સાદરૂપ આપીએ આપણે. n ફેક્ટોરિયલ હોય તો તમે સાદરૂપ આપી શકો કે n ફેક્ટોરિયલ ને n n-1 તમારે જ્યાં ઊભું રાખવું હોય ત્યાં ઊભું રાખી શકો. આવું આપણે હજી શીખશું 7મા પ્રકરણમાં. આવું આવશે. ફેક્ટોરિયલ વસ્તુ છે 7મા પ્રકરણનું છે. 8મા પ્રકરણમાં આવી ગયું. આપણે એટલું યાદ રાખવાનું, જ્યાં ઊભું રહેવું ત્યાં ઊભું રહેવાય. તમને એવું લાગે મારે n-1 એ નહીં n-2 એ ઊભું રહેવું, તો તમે ત્યાં ઊભા રહી શકો છો. તો અહીંયા n-1 ફેક્ટોરિયલ આની જગ્યાએ મેં લખ્યું. 1 ફેક્ટોરિયલ 1 થાય, લખો તો ભલે અને ન લખો તો ભલે. અહીંયા આ છેદ એમને રાખવાનો છે. હવે n-1 ફેક્ટોરિયલ n-1 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. અહીંયા જો n ફેક્ટોરિયલ છે છેદમાં n-3 ફેક્ટોરિયલ છે. n ફેક્ટોરિયલ છે છેદમાં n-3 ફેક્ટોરિયલ છે. તો તમે આને તમારે n-3 સુધી લઈ જવું હોય તમે લઈ જઈ શકો. કઈ રીતના? n-1 n-2 n-3 ફેક્ટોરિયલ. જ્યાં તમને એવું લાગે મારે સ્ટોપ કરવું ત્યારે કરી શકો. 3 ફેક્ટોરિયલ n-3 ફેક્ટોરિયલ n-3 ફેક્ટોરિયલ n-3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયું. વૈધ્ય એ વિદ્યાર્થી મિત્રો હું લખું છું 1/n ફેક્ટોરિયલ n ખાલી n છે છેદમાં 1 એટલે n જ લખાય. n-1 n-2 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આવી રીતે ટક અનંત સુધી તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો. કોનું સૂત્ર છે? તો કે n એટલે nc1 એટલે n થાય, nc3 એટલે n-1 n-2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 ફેક્ટોરિયલ. એટલે કે સાહેબ આ nc3 નું સૂત્ર છે. તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આજે આવ્યું nc1 nc3 n સુધી nc2 n-1 સુધી. તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ગયા લેક્ચરની અંદર, આગળના લેક્ચરની અંદર જે આની પહેલાનો લેક્ચર તમે જોયો ત્યારે શરૂઆતમાં આપણે તમને જે સૂત્ર લખાવ્યા હતા એ એકીના બેકીના, એમાં આપણે લખાવ્યું હતું જ્યારે એકી બેકી હોય nc1 nc3 nc5 એકી કહેવાય. એ રીતે nc0 nc2 nc4 એવું હોય તો એનું સૂત્ર 2n ઘાત -1 એવું આવે. આનું સૂત્ર છે. n ફેક્ટોરિયલ તો જે હતા ને એના જ આપણે મૂકેલા છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી. આનું સૂત્ર આ છે. એ સૂત્ર તમે જો તૈયાર કર્યું હોય તો તમને અત્યારે આઈડિયા આવી જાય કે આ ઈ સૂત્ર છે. જોઈએ ફરી વખત નાનું રિવિઝન. સાહેબ આ રકમ હતી n ફેક્ટોરિયલ વડે ગુણ્યા અને એના વડે ભાગ્યા. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે ખબર કેમ પડે? તમે જોવો જાણો ત્યારે ખબર પડે. હવે તમે જોયું હોય, તમને આઈડિયા આવી ગઈ. આવા દાખલા આવે એમાં આવું કરવાનું હોય. ટ્રાય મારો, પ્રયત્ન કરો, 99% સક્સેસ તમે જાઓ. બરોબર? તો n ફેક્ટોરિયલ વડે ગુણ્યા ભાગ્યા n ફેક્ટોરિયલ n-1 ફેક્ટોરિયલ મેં હમણાં વાત કરી એ પ્રમાણે તમે લખી શકતા હોવ છો. તો એ પ્રમાણે અહીંયા લખી નાખવાનું. અહીંયા n ફેક્ટોરિયલ છે n-3 સુધી છે તો આપણે n-1 n-2 n-3 સુધી જતું રહેવાનું. છેદમાં n અને n-3 ફેક્ટોરિયલ ઉડી જાય. અહીંયા n-1 ફેક્ટોરિયલ ઉડી. અહીંયા n વચ્ચે n-1 n-2 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એમ એ વચ્ચે ટક અનંત સુધી. સાહેબ n એટલે nc1 કહેવાય. અહીંયા n-1 n-2 એટલે nc3 કહેવાય. એટલે nc3 એટલે n-1 n-2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 ફેક્ટોરિયલ. આની જગ્યાએ આનું સૂત્ર છે, આનું છે ટક અનંત સુધી. સાહેબ એકી છે, એકી હોય તે હમણાં આપણે સૂત્ર લખાવ્યું તો ગયા લેક્ચરમાં 2n ઘાત -1 2n -1 ઘાત યાદ રાખજો. આ -1 બાજુમાં નથી, ઘાત ઉપર જ છે. 2n -1 ઘાત છે. n ફેક્ટોરિયલ બહાર હતા એ છેદમાં એમના જ છે. જોઈએ નવો પ્રશ્ન. x + 1/x 2x એની 2n ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ ખાલી જગ્યા 1 + 1/2x એની 2n ઘાત છે. હવે આપણે મધ્યમ પદ માટે શું કરતા? ચાલો કોને વિદ્યાર્થી મિત્રોને ખબર છે મધ્યમ પદ શોધવા માટે શું કરવું? બોલો.
આવું થોડું ચાલે યાર. તમે બધા બેઠા છો, હું જ્યારે બોલવાનું કહું તો મારી સામે જોવે, કાંચેક જોયા હોય એવું લાગે છે. એ અહીંયા જ આપણે અહીંયા જ મળ્યા છે, પછી તો આપણે લોકડાઉન છે, આપણે તો મળ્યા જ નથી. સારું ચાલો કઈ વાંધો નહીં. આપણે એવું વિચારતા કે ઘાત યુગ્મ છે કે અયુગ્મ છે. યુગ્મ એટલે બેકી ઘાત, અયુગ્મ એટલે એકી ઘાત. જો બેકી ઘાત હોય તો સૂત્ર આવતું n/2 + 1 નું ઘાત ઈ મધ્યમ મૂળ પદ ઈ મધ્યમ પદ બને. n/2 + 1 નું પદ ઈ મધ્યમ પદ બને. અને જો એકી ઘાત હોય તો n + 1/2 અને n + 3/2 એવા બે મધ્યમ પદ મળે. પણ તો અહીંયા બેકી ઘાત છે, યુગ્મ ઘાત છે એટલે n/2, n ની જગ્યાએ 2n, બેકી ઘાત છે 2n/2, બેકી ઘાત હોય એટલે n/2, n ની જગ્યાએ 2n છે, 2n/2 + 1 ઉડી જાય n + 1, તો n + 1 નું પદ છે મધ્યમ પદ બને. એટલે આપણે જે સૂત્ર છે tr + 1, બરોબર, એક સૂત્ર છે તમે જાણો છો, આવું સૂત્ર છે tr + 1 ncr x ની n - r y ની r ઘાત. આમાં r ની જગ્યાએ તમારે n + 1 નું પદ જોઈએ તો r ની જગ્યાએ n મૂકવું પડે. તો હું r ની જગ્યાએ n મૂકું છું આ સૂત્રમાં. n ની જગ્યાએ 2n છે, જોજો, x ની જગ્યાએ x છે, y ની જગ્યાએ 1/2x છે. તમને મુક્તા આવતું હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થી કિંમત મુક્તા ન આવે. ફરી એક વખત આ n + 1 નું પદ જોઈએ તો n ની જગ્યાએ r ની જગ્યાએ n મૂકવું પડે. પછી n ની જગ્યાએ ઘાત હોય મુકાય, 2n મુકાય. x ની જગ્યાએ પહેલું પદ મુકાય, y ની જગ્યાએ આ બીજું પદ મુકાય. આ સૂત્ર તમને આવડે જ છે, છતાં મેં લખ્યું છે કારણ કે મને તમારી ઉપર ભરોસો છે. હું કિંમત મૂકું છું, જોજો બધા. 2ncn x ની 2n - n 1/2x ની n આ કિંમત આમાં 2ncn. આપણે આવું વિદ્યાર્થી મિત્રો ncr હોય તો આપણે સૂત્ર લખતા, ncr હોય તો શું સૂત્ર લખતા વિદ્યાર્થી મિત્રો? ncr હોય તો આપણે સૂત્ર લખતા n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ. આવું સૂત્ર લખતા, તમને કદાચ યાદ હશે. તો ઈ પ્રમાણે અહીંયા 2n ફેક્ટોરિયલ, આ n ફેક્ટોરિયલ અને 2n - n ફેક્ટોરિયલ. ટૂંકમાં એક પદ આ આવે અંશમાં, છેદમાં n ફેક્ટોરિયલ આવે ને બેની બાદબાકી આવે. અહીંયા ઘાત 2n માંથી n જાય એટલે x ની n ઘાત, અહીંયા 1 ની n ઘાત 1 થાય, બે ની અલગ અલગ ઘાત આપો એટલે 2 ની n અને x ની n ઘાત. ઓકે, આ તો બધું રફ કામ છે. આઈવી રફ કામ છે, જોજો પાછા લખી નાખતા. હવે સાદુરૂપ આપી x ની n કેન્સલ થઈ જાય. બધું એ લખી નાખીએ. હવે અહીંયા 2n ફેક્ટોરિયલ છે. હમણાં કેમ આપણે વાત કરી કે n ફેક્ટોરિયલ હોય તો n, n - 1, n - 2, n - 3 અપ ટુ જ્યાં સુધી લઈ જવું હોય ત્યાં સુધી લઈ જવાય. એમ અહીંયા 2n ફેક્ટોરિયલ છે તો 2n, 2n - 1, 2n - 2, 2n - 3, 2n - 4 અપ ટુ જ્યાં સુધી લઈ જવું હોય ત્યાં સુધી લઈ જવાય. છેદમાં કોણ કોણ વધ્યું હતું? n ફેક્ટોરિયલ, 2n - n એટલે ઈ n જ થાય, n ફેક્ટોરિયલ અને 2 ની n ઘાત. છેદમાં જે વધ્યા હતા એ આપણે લખ્યા છે. શું વધ્યું હતું છેદમાં? n ફેક્ટોરિયલ, 2n - n એટલે ઈ n ફેક્ટોરિયલ અને x 2 ની n ઘાત. અંશમાં 2n ફેક્ટોરિયલ હોય આ રીતે તો ત્યાં સુધી લખવું હોય ત્યાં સુધી લખી શકાય. n હતું તો n રાખ્યું તો અહીંયા 2n છે તો 2n લઈને ચાલુ કરો. 2n, 2n - 1, 2n - 2, 2n - 3, 2n - 4 અપ ટુ અનંત સુધી. હું બેકી વાળા બધા બાજુ બધા સાથે લઈ લઉં છું. બેકી વાળા કોણ છે? ચાલો બોલો, બેકી વાળા કોણ કહેવાય? અંશની વાત કરું છું. વેરી ગુડ. આજે એક મૂકીને એક છે બેકી વાળા છે. બેકી વાળા કોણ કોણ છે? 2n, 2n - 2, 2n - 4 ઈ બધાને બાજુમાં લઈને બગડો સામાન્ય કાઢી નાખો છો. બધાને તો એ બાજુ પહેલા કૌંસમાં ઈ લખ્યા, બીજા કૌંસમાં બધા એકી લખ્યા છે. પહેલા કૌંસમાં બધા બેકી લખ્યા, બેકી લખીને બગડો સામાન્ય કાઢ્યો. પણ બગડો કેટલી વખત સામાન્ય કાઢ્યો? તો n વખત પદ છે તો બગડો કેટલી વખત સામાન્ય કાઢ્યો કહેવાય? n વખત. બગડો કેટલી વખત હોય? n વખત. તો એની n ઘાત. શું આવે છે? ફરી વખત સાહેબ બેકી ઘાત લખી 2n, 2n - 1 2n, 2n - 2, 2n - 4 બધામાંથી બગડો સામાન્ય કાઢને. તો બગડો કેટલી વખત સામાન્ય નીકળે? n વખત. પદ જ n છે તો એટલે 2 ની n ઘાત કહેવાય. અહીંયાથી આવ્યું છે. અને કે છેદમાંથી અંશમાં કેમ લઈ લીધું? છેદમાંથી અંશમાં નથી લીધું મારો ભાઈ. આ બધામાંથી બગડો સામાન્ય n વખત કાઢ્યો એટલે 2 ની n. પછી બગડો સામાન્ય કાઢો એટલે n વચ્ચે બરાબર જોજો. આ પદ બેકી પદમાંથી કાઢીએ. આ પદમાંથી કાઢો એટલે 2n - 2 માંથી બગડો સામાન્ય કાઢો એટલે n - 1 વધે. 2n - 4 માંથી બગડો સામાન્ય કાઢો એટલે n - 2 વધે. ટપ 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 અનંત સુધી. આગળ બાકી કોણ કોણ વધ્યા? 2n - 1, 2n - 3 અપ ટુ અનંત સુધી.
એ અહીંયા લખ્યા છે. ક્લિયર? નહીં. રેડી? સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? બેકી લેખા બાજુમાં પકડો સામાન્ય કરો અનંત વખત n વખત એટલે બેની અંતર n n - 1 n - 2 પકડો સામાન્ય ભેગા પછી જે રાઉન્ડ મેળા છે વિધા કોણ 2n - 1 2n - 3 up to n સુધી છેદમાં ઓલા ત્રણેય હતા એ લખી નાખો 2 ની n ક્યાં છે મજા આવી. હવે જો n n - 1 n - 2 અનંત સુધી. હવે n n - 2 n - 3 અનંત સુધી હોય તો શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? n ફેક્ટોરિયલ. n n - 1 n - 2 n - 3 અનંત સુધી હોય તો એને n ફેક્ટોરિયલ કહેવાય. સાહેબ અહીંયા એવું જ છે n n - 1 n - 2 તો આને n ફેક્ટોરિયલ કહેવાય. તો આ n ફેક્ટોરિયલ ને આ n ફેક્ટોરિયલ સાથે ઉડાડી નાખો. આખું છે ને n ફેક્ટોરિયલ છે. n ફેક્ટોરિયલ ઉડાડી નાખો. શું વધ્યું? છેદમાં n ફેક્ટોરિયલ વધ્યું. અંશમાં 2n - 1 2n - 3 એટલે કે એકી પદ કહેવાય. એકી પદ એટલે 1 3 5 ટક 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 2n - 1. અંશમાં એકી પદ વધ્યા. સ્વાભાવિક છે બેકી પદ બધા ઉડી ગયા. જો ને આ બધા બેકી હતા પકડો સામાન્ય કાઢી 2 ની n 2 ની n સાથે જતો રહ્યો. આ બધા હોય n ફેક્ટોરિયલ કહેવાય. n ફેક્ટોરિયલ સાથે જતો રહ્યો. અહીંયા એક n ફેક્ટોરિયલ વધ્યું. અહીંયા બધી એકી સંખ્યા વધી 1 3 5 અને 2n - 1 છેલ્લું પદ 2n - 1. બોલો કેવું લાગ્યું? જોરદાર. તો વાત ચાલ આમ લાગે રે કેવી રકમ કાવ નાની એવી સાદરૂપ આપીએ એટલે ફાવી કે ઈ કરવાનું છે સાહેબ. આપણે મહેનત કરી સાયન્સમાં મહેનત કરવાની બીજું કાંઈ નહીં. ફળ આપવા વાળો ઉપર બેઠો છે ઈશ્વર, એની ઉપર શ્રદ્ધા રાખો સાહેબ. સિગ્મા r બરાબર 1 થી n આખા કાઉન્સમાં સિગ્મા p બરાબર 0 થી r - 1 NCR RCP 2 ની p કા તાપમાન આપી દીધા એને 1 2 3 4 કે લખી નાખો. ચાલો સાહેબ હું NCR ને થોડી વાર માટે બહાર કાઢી લઉં છું. મજા નથી આવતી. ત્રણના ભેગા થઈ ગયા બાધે પાછું કાઢી દીધા. આપણે એવું થતું બે ત્રણ ભેગા થઈ ઝઘડો NCR ને બહાર નીકાળું છું. NCR બહાર હવે તો એ મિત્રો જો આ ત્રણ વસ્તુ બધી મેં બરાબર ધ્યાન આપજો. સિગ્મા છોડું છું. સિગ્મા છોડો એટલે સિગ્મા કાઢી નાખવાનો, સરવાળો કરતો જવાનો. કિંમત એ લોકો કે મૂકતી જવાની હોય. એ લોકો એવું કીધું છે p ની કિંમત મૂકો 0 થી r - 1 સુધી. તો p ની જગ્યાએ મૂકવા મળો તમે તમારે પેલા 0 મૂકો, પછી 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો, પછી 4 મૂકો, પછી 5 મૂકો, ટક 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 r - 1 મૂકો. પણ r નહીં મૂકતા. શું કામ? એને r - 1 સુધી જ કીધું છે. જો ભૂલ કરતા નહીં નકર ભૂલી જશો. r - 1 સુધી જ કીધું છે એટલે આપણે r - 1 સુધી જ લખવાનું છે. ઓકે ચાલો હું સ્ટાર્ટ કરું. જોજો બરાબર. આ તો ખાલી બહાર કાઢ્યું છે, કઈ કર્યું જ નથી. આ રકમ છે આ તો ઈ કહેવાનું બહાર કાઢી દીધું. હવે જોજો પેલા 0 મૂકો. RC0 p ની જગ્યાએ 0 2 ની 0 RC1 2 ની 1 RC2 એમ કરતા 2 ની 2 છેલ્લે RCR - 1 RR - 1. હકીકતમાં આનું છેલ્લું પદ કયું આવે ખબર? RCR 2 ની R. છેલ્લું પદ હકીકતમાં આ આવે. પણ આ પદ આપણે લખી શકીએ નહીં. શું કામ? કારણ કે આપણને R સુધી નથી કીધું, R - 1 સુધી કીધું. એટલે આનું આગળનું પદ આ હોય. ત્યાં સુધી લખવાનું R - 1 2 ની R - 1 R - 1 સુધી કીધું એટલે આપણે અહીંયા સુધી લખાય. આ પદ R વાળું પદ તમે લખી શકો નહીં. જો R વાળું પદ હોત સમજો અહીંયા R હોત તો RC0 20 RC1 21 RC2 એમ કરતા કરતા છે RCR 2 ની R. તો કોનું સૂત્ર થાય? જો તમે આનું સાદુરૂપ આપો ને 1 + 2 ની R આનું સાદુરૂપ આપો. જો હું સાદુરૂપ આપવાની કોશિશ કરું છું. 1 + 2 ની R થાય. આ 2 છે ને એટલે 1 હોય એટલે બે પદ હોય. નકર તો બે પદ હોવા જોઈએ ને, એક જ છે. એટલે આવું આપણે સૂત્ર લખતા યાદ કરો. NC0 n ને બદલે R છે. RC0 આની R ઘાત આની ઘટાડતી જવાની, આની વધારતી જવાની. અને આની R પણ એકની ગમે એટલી ઘાત કરો એક જ થાય. એટલે એકની R લખતા નથી, સીધી 2 ની 0 પ્લસ
RC1 n ને બદલે RC 1 ની R-1 આની એક ઘટે એટલે R-1 આપણે 1 તો લખતા નથી 1 ની ગમે તે ઘાત પર 1 લખતા એટલે 2 ની 1 ઘાત આવી રીતે વધતા હતા બોલો છે આના જેવું લાગે છે કે નથી લાગે છે કે નથી લાગતું લાગે છે ને કે નથી લાગતું લાગે છે આના જેવું લાગે છે સાહેબ આનું 1 + 2 આખાની r ઘાત RC0 1 ની r આ એક લખવો જ નથી કારણ કે એટલે સીધી બે ની જ વાત કરીએ 2 ની 0 2 ની 1 2 ની સાહેબ આ તો આના જેવું થયું જો ઈ r સુધી આવે તો આ સૂત્ર બને પણ r સુધી નથી આવતું આ એક ઘટે છે તો આમાં સાહેબ આ ઉમેરીને બાદ કરી નાખો એટલે આપણો દાખલો ચાલે તો આ ઉમેરીની બાદ કરી નાખશું જોજો બરાબર જો આ ઉમેરીની બાદ કર્યું અહીંયા બાજુ નથી અમાતો એટલે મેં અહીંયા લખ્યું છે અહીંયા ઉમેરીની બાદ કર્યું ઉમેરો તો આ સૂત્ર બની જાય અને બાદ કર્યું RC r એટલે 1 થાય અને 2 ની r ઘાત અહીંયા લખેલું છે એટલે સાહેબ આની જગ્યાએ તમે આમ લખી શકો બહુ સમજ્યા જેવી વસ્તુ હતી જેને આઈડિયા આવી ગઈ નથી આવી લાવવી પડશે મારો ભાઈ શું કરવું લાવવી તો પડે જોઈએ લાવી દઈએ બીજું શું યાર લાવવા બેઠા છે આઈડિયા પછી શું હું એવું કહેવા માંગુ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા RCR અને આ ઉમેરી દઉં એ પાછું વાત કરું ઉમેરીને વાત તો કરું પણ એડજસ્ટ તો કરવું પડે હકીકતમાં આનું મેં સાદું રૂપ આપ્યું ફરીથી હું તમને સમજાવું છું NCR ને બહાર કાઢી દીધું અને મેં સિગ્મા આપ્યું છે સિગ્મામાં p = 0 થી r-1 સુધી લખી નાખ્યું પણ સાહેબ આ એનું છેલ્લું પદ ન હોઈ શકે આનું સાદું રૂપ આપો આવા પદનું કોઈ બી તો છેલ્લું પદ પોતે હોય છે n-1 એટલે આ એક ઘટે છે છેલ્લું એ r વાળું છે n વાળું n એટલે r છે તો RCR 2 ની r ઘાત આ પદ હોવું જોઈએ નથી તો એ ઉમેરીની શું કર્યું બાદ કર્યું આનું સાદું રૂપ અહીંયા સુધી જ છે આ ઉમેરીને શું કર્યું બાદ કર્યું તો સાહેબ અહીંથી અહીંયા સુધી એનું સૂત્ર 1 + 2 ની r ઘાત થાય અહીંયા સુધીનું સૂત્ર 1 + 2 ની r ઘાત થાય સાહેબ આ વધે આ વધ્યું RCR એટલે 1 1 * 2 ની r ઘાત એટલે 2 ની r ઘાત બોલો હવે જો 1 + 2 એટલે 3 3 ની r ઘાત અને અહીંયા 2 ની r ઘાત આ 3 ની r ઘાત એટલે 2 ની r ઘાત હવે આને ગુણી નાખો સિગ્મા સાથે ગુણમાં અંદર આવી જાય ભાઈ સોને અંદર ગુણશું સિગ્મા સાથે ગુણશું NCR એ લઈ લઉં છું આ 3 ની r અને અહીંયા 2 ની r બાજુમાં છે હો ઘણા ઘાતમાં નથી મારો ભાઈ જોજો એ બાજુમાં ઇન્ટુ કરી બાજુમાં છે NCR 3 ની r NCR r ની સોરી NCR 3 ની r ઘાત અને NCR 2 ની r ઘાત સાહેબ આ સૂત્ર છે જ્યારે આપણે પ્રકરણ 7 ભણશું ત્યારે તમને પરફેક્ટલી ખબર પડી જશે અત્યારે સૂત્ર યાદ રાખી લો NCR 3 ની r હોય તો 4 ની n-1 થાય અને NCR 2 ની r હોય તો 3 ની n-r થાય અહીંયા જેટલા હોય એથી એક વધારે અહીંયા થાય અહીંયા 3 હતા તો 4 ની n-1 થયું અહીંયા 2 હતા તો 3 ની n-1 થયું વચ્ચે માઈનસ હોય લખવાના કાઉન્સ પણ લખો માઈનસ માઈનસ અને પ્લસ 1 કેન્સલ થઈ જાય જે વધી આપણો સવાલ કોન્સેપ્ટ સાદું હું આપતો નથી NCR 3 ની r એટલે 4n-1 NCR 2 ની r એટલે 3n-1 સાતમું પ્રકરણ આપણે ભણશું વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને પાક્કી ખબર પડી જશે અત્યારે ખાલી યાદ રાખી લો જે આપણે ભણવાના છે સાતમું પ્રકરણ નથી ભણવાના એવું છે નહીં આ તો આપણે બધા એવું નથી કર્યું કે આઠમું ભણીએ તો પહેલા આઠમું ભણીએ પછી સાતમું ભણીશું ઓકે તો આને સારા અક્ષરે વ્યવસ્થિત અક્ષરે ઉતાર નાખો આ રકમ છે વિદ્યાર્થી મિત્રો કે હકીકતમાં આ જે સૂત્ર છે આનું છે આનું સાદું રૂપ આપો તમને તો આ સૂત્ર મળી જાય પરંતુ એમાં એક પદ ઘટે RCR 2 ની r ઉમેર્યું એ બાદ કર્યું એટલે આની જગ્યાએ તમે સૂત્ર મૂકી શકો આ છે એની જગ્યાએ તમે RCR એટલે 1 ની 1 * 2 ની r એટલે 2 ની r છે અંદર ગુણી નાખો સાદું ઓકે તો આપણે આને સારા અક્ષરે લખી નાખીએ પછી પાછા મળીએ જય શ્રી કૃષ્ણ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન જો NCR એ CR હોય અને સિગ્મા r બરાબર 1 થી n RCR ના છેદમાં CR-1 બરાબર 210 હોય તો n બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે જોઈએ આપણે તમને આપ્યા છે આ સૂત્ર આપ્યું છે 210 હું આ બાજુ લખું છું વિદ્યાર્થી મિત્રો તમને જે આપ્યું છે સિગ્મા r બરાબર 1 થી n RCR CR
પણ વિદ્યાર્થી મિત્રો CR ની જગ્યાએ તમે NCR લખી શકો. જો કે ન કીધું હોય તો આપણે લખીએ જ છીએ. તમે હમણાં આગળથી આપણે તમને સમજાવ્યું હતું કે આપણે લખવાનું છે, છતાં આપણે ન લખવાનું હોય તોય આપણે લખી નાખવાનું, ન કીધું હોય તોય. R એમને મૂક્યો છે, બરાબર ધ્યાન રાખજો. સિગ્મા એમને મૂક્યું છે, R એમને મૂક્યો છે. આ CR ની જગ્યાએ NCR અને આ CR-1 ની જગ્યાએ NCR-1. n હોય એટલું યાદ રાખો. સામે 210. વિદ્યાર્થી મિત્રો થોડી સમય પહેલા આપણે આની જગ્યાએ એક સૂત્ર લખ્યું હતું, તમને યાદ હશે. n ભાગ્યા r, આ ભાગ્યા આ કરવાનો હોય અને એક ઓછો થઈ જાય, કઈ ખબર ન પડે ને તો. આ તમને એટલે નથી સમજાતું. આ 7મા પ્રકરણનો છે. હજી તમને કહી દઉં છું, C વાળા બધા દાખલા 7મા પ્રકરણના છે, પણ આમાં આવે છે તો આપણે ભણાઈ દઈએ છીએ, બરોબર. પછી 7મું પ્રકરણ તમે જ્યારે જોશો ત્યારે તમને આ એકદમ ખબર પડવા મળશે. તો n ભાગ્યા r, અહીંયા લખો તો n-1 CR-1 આ સૂત્ર છે, યાદ રાખો. આ બેનો ભાગાકાર કરવાનો, બેમાં એક ઓછા દીધે એટલે આનું આ સૂત્ર બની જાય. આપણે અત્યારે એવું યાદ રાખો. r m1 આ છેદ m1, ફક્ત આની જગ્યાએ જે આ સૂત્ર મૂક્યું છે. પહેલું સ્ટેપ ફરીથી આ 210 સામે આખું અહીંયા CR ની જગ્યાએ NCR, CR-1 ની જગ્યાએ NCR-1, આની જગ્યાએ આ સૂત્ર n ભાગ્યા r n-1 CR-1, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો શું કરું છું જોજો. હવે r કેન્સલ થઈ જશે. આ n છે, હું n ને બહાર લઈ લઉં છું. આ n ને વધ્યું n-1 CR-1 છેદમાં n CR-1, જે વધ્યું એ મેં લખી નાખ્યું. NCR હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે આનું સૂત્ર લખીએ n ફેક્ટોરિયલ છેદ આ અહીં અંશમાં આવે, r ફેક્ટોરિયલ છેદમાં આવે અને 2 ની બાદબાકી પાછી છેદમાં આવે. જો મિત્રો આપણે આવું સૂત્ર લખતા હતા, યાદ કરો. NCR નું સૂત્ર. એ સૂત્ર પ્રમાણે આનું સૂત્ર લખું છું. આનું સૂત્ર લખીશ એટલે n-1 ફેક્ટોરિયલ છેદમાં r-1 ફેક્ટોરિયલ અંશમાં આ છેદમાં આ પાછું છેદમાં આ 2 ની બાદબાકી. આની જેમ અંશમાં આ છેદમાં આ પાછી આ 2 ની બાદબાકી. તો n-1 ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ n-1 r-1 એટલે પ્લસ ફેક્ટોરિયલ 1 થઈ જાય ફેક્ટોરિયલ. સેમ આનું છેદમાં લખવાનું હોય પણ હું બાજુમાં ઊંધું કરીને લખું છું, એટલે જે અંશમાં લખવાનું હોય છેદમાં લખીશ, છેદમાં લખવાનું હોય અંશમાં લખીશ. હકીકતમાં એનું સૂત્ર આવું થાય, મેં જગ્યા રાખી છે NCR-1 આનું સૂત્ર હકીકતમાં આવું થાય n ફેક્ટોરિયલ છેદમાં r-1 ફેક્ટોરિયલ n-r પ્લસ ફેક્ટોરિયલ. આ હું જ્યારે બાજુમાં લખું છું એટલે ઊંધું લખીશ, એટલે મેં અહીંયા આ ઊંધું લખ્યું જો. એ આનું સૂત્ર છે. આ 2 ની બાદબાકી એટલે પ્લસ થઈ જાય. એ સૂત્ર મેં અહીંયા લખી નાખ્યું છે. હવે મિત્રો હું સાદરૂપ આપવાની કોશિશ કરું છું. પહેલા તો આ n સીધું કેન્સલ થઈ જાય છે, કરી નાખો. પછી હવે n-1 છે ને અહીંયા n છે, મોટું કોણ n, તો એના ભાગ પડે, આના ન પડે. આ n મૂકો, આના ભાગ પાડો n-1 ફેક્ટોરિયલ. ઓકે, અહીંયા 1 1 કેન્સલ કરી નાખો એટલે n-r આવશે, n-r ફેક્ટોરિયલ n-r પ્લસ 1 ફેક્ટોરિયલ. એક પદ વધારી આ n મૂકીએ છે. હજી ફક્ત આ n-1 છે એટલે અહીંયા n-1 ફેક્ટોરિયલ કીધું, મોટું છે એટલે એના ભાગ પડે. આ કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે વધ્યું એક આ ને એક આ, નીચે n નું કઈ થાય નહીં, n એમને મૂકવાનું છે. એક છેદમાં આ છે, અંશમાં છે, 2 ફેક્ટોરિયલ વાળા છે. તો મોટું આ ક્યાં, તો સ્વાભાવિક છે n-r પ્લસ 1 છે, અહીં n-r છે તો આ મોટું કહેવાય. તો આના ભાગ પડે એટલે n-r પ્લસ 1 ઇન્ટુ n-r ફેક્ટોરિયલ. આપણે કેવું હોય 3 ફેક્ટોરિયલ હોય તો આના ભાગ પાડીએ 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ ઊભું હોય તો ઊભા રહીએ, 5 ફેક્ટોરિયલ હોય તો 5 ગુણ્યા 4, બરોબર, અથવા 4 ગુણ્યા 3, જ્યાં ઊભું રહ્યું ત્યાં ઊભા રહીએ. એમ આ છે n-r પ્લસ 1 ફેક્ટોરિયલ છે તો n-r પ્લસ 1 ઇન્ટુ n-r ફેક્ટોરિયલ. આ કેન્સલ થઈ જશે. વધ્યું એ આપણે અહીંયા લખી નાખ્યું. આ n આની n ની સાથે n સાથે ઉડાડી નાખો એટલે ફક્ત એટલું જ વધ્યું n-r પ્લસ 1, r બરાબર 1 થી n ફેક્ટોરિયલ. વિદ્યાર્થી મિત્રો હવે r ની કિંમત મૂકતા જાઓ n ની જગ્યાએ અને સરવાળો કરતા જાઓ. જો હું મૂકું છું, પહેલા r n ની જગ્યાએ 1 મૂકીશ, n ની જગ્યાએ પહેલા હું 1 મૂકીશ, બરોબર, અને સાદુરૂપ આપતા જવાનું છે. r ની જગ્યાએ મૂકો, સોરી n ની જગ્યાએ r ની જગ્યાએ મૂકી દેવાની કિંમત r બરાબર 1 થી n એવું કીધું છે એટલે r ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. પહેલા r ની જગ્યાએ 1 મૂકું, 1 મૂકી તો 1 1 ઉડી જાય n આવશે.
પછી હું r ની જગ્યાએ 2 મૂકી તો -2 પ્લસ -2 પ્લસ 1 એટલે -1. r ની જગ્યાએ 3 મૂકે તો -3 પ્લસ 1 એટલે માઈનસ. r ની જગ્યાએ હું 4 મૂકીશ. એવી રીતે હું r ની જગ્યાએ છેલ્લે હું r ની જગ્યાએ n મૂકીશ. અહીંયા તો n ઉડી જાય ને 1 આવશે. એટલે 1 હોય તો પછી આગળનું પદ 2 હોય, આમ વધતા જાય છેલ્લે n. હું આને સીધું લખું છું. આજે આપણું સાદુરૂપ આવ્યું, ઊંધું આવ્યું. n પેલા 1 મૂક્યા, 2 મૂક્યા, 3 મૂક્યા, આ સાદુરૂપ આવ્યું. આને હું સીધું લખું તો 1 + 2 + ટક 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 ટક. તો છેલ્લે આને આ રીતે લખી શકાય કે 1 + 2 + 3 ટક 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 n સુધી. તો n પદોનો સરવાળો, તો n પદોનો સરવાળોનું સૂત્ર n + 1/2. સામે 210 હતા. તો વિદ્યાર્થી મિત્રો એ ભૂલતા નહીં, એ લખે જવાના છે 210. એ 210 હતા, એ ભૂલવા નથી. એટલે 210 હું હવે આ બાજુ જગ્યા નથી એટલે હું આ બાજુ લખું છું. આનું સૂત્ર આવી ગયું. આ 1 થી n પદો થઈ ગયા. 1 થી n પદોના સરવાળાનું સૂત્ર n + 1/2 210. આ બગડો અહીંયા ગુણી નાખો એટલે 210 × 2 એટલે 420. 420 ના ભાગ પાડો ક્રમિક 21 × 20 એટલે કે n બરાબર 20 થાય. આની સાથે સરખાવો તો 20 આવે. બરાબર. આની સાથે સરખાવો તો 20 માંથી 1 જાય એટલે સોરી 21 માંથી 1 જાય તો 20. આની સાથે સરખાવો તો n બરાબર 20. તો આ ખાલી તમને બહુ એકદમ ઈઝી દાખલો હતો. CR ની જગ્યાએ NCR મૂકીને સાદુરૂપ આનું આ સૂત્ર મૂકો, ઉડાડ નાખો, સાદુરૂપ આપો. આ સાદુરૂપ છે. આ ઉડતા ઉડાડતા આવડી જાય, આ n ઉડી જાય, આ વધે અહીંયા લખી નાખ્યું. પછી r ની જગ્યાએ 1 2 3 મૂક્યા તો આવું મળી ગયું. એને મેં સીધું લખ્યું તો આ મળી ગયું. સાહેબ આ તો 1 થી n પદોનો સરવાળો થયો. 1 થી n પદોનો સરવાળો હોય પ્લસ 1 થી n પદોનો સરવાળો હોય તો તમે શું લખી શકો? n + 1/2. આમે 210 છે, ભૂલવાનું નહીં. 210 × 2 એટલે 420. આ ક્રમિક છે n ને n + 1. તો આના ક્રમિક ભાગ પાડો 21 × 20 એટલે n બરાબર 20 કહેવાય. અને આની સાથે સરખાવો અને આની સાથે સરખાવો એટલે n બરાબર 20 મળી જાય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા આ લેક્ચર એટલો રાખીએ. આ તમે વ્યવસ્થિત લખી નાખો. બોર્ડમાં એક જ દાખલો સમાય એવો હતો. બરોબર. અને સારા અક્ષર આપણે લખી નાખો. ઓકે.